હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આપણે અમદાવાદના પ્રગતિનગર પાસે વરદાન ટાવરમાં છેલ્લા 3 વર્ષથી ફેમસ શ્રી ઉમિયા ગૃહ ઉદ્યોગમાં આવ્યા છે, જે નારણપુરામાં છેલ્લા 2007થી એટલા બધી પ્રસિદ્ધિ પામ્યા છે કે તમને લોકો નામ જાણીને પૂછવા આવે છે। એમની સ્પેશિયાલિટીની એમની જે પ્રોડક્ટ છે કમલરાજ, સિંગલ મરીના પાપડ, ડબલ મરીના પાપડ, મઠિયા, અને હવે શિયાળો આવી રહ્યા છે એટલે ખજૂર પાક છે, ચીકી છે, ડ્રાયફ્રૂટ ચીકી, તમને વેરાયટી કચોરીને એટલી બધી વેરાયટી મળશે અને એટલા બધા ફેમસ થયા છે કે લોકો વેરાયટી પૂછીને આવે છે કે ભાઈ એ સિવાય તમે અહીંયા પાછળ જોઈ રહ્યા છો નાસ્તામાં રાગી ચીઝ છે, મસાલા પૂરી છે, મેથી પૂરી છે અને બીજી વેરાયટીમાં ઘણી બધી તમે જોઈ શકો છો। કમલરાજના પ્રોડક્ટમાં તમે આખો વિડીયો જોજો, વિડીયોમાં તમને બધી ઘણી વેરાયટી જોવા મળશે અને શ્યોર વિઝિટ કરજો। વિડીયોના એન્ડમાં હું તમને કોન્ટેક્ટ નંબર અને ડિટેલ મોકલીશ, આખો વિડીયો જોજો, ખૂબ મજા આવશે અને શ્યોર વિઝિટ કરજો શ્રી ઉમિયા ગૃહ ઉદ્યોગ। થેન્ક યુ। કમલરાજ પાપડ ઉમિયા ગૃહ ઉદ્યોગમાં તમારું સ્વાગત છે। અમારી ખાસ પ્રોડક્ટ છે ગ્રીન ચીલી મઠિયા। એનઆરઆઈ માટે લીલા મરચાના મઠિયા છે, રેગ્યુલર મઠિયા છે, પછી અમારી ચોળાફળી છે, અમારી બેસ્ટ પ્રોડક્ટ છે। પછી અમારું એક ડબલ મરી પાપડ છે, પછી અમારી સિંગલ મરી, આ બંને રેગ્યુલર છે। પછી અવનવી વેરાયટીઝમાં પાપડ, મગના પાપડ મળશે, પછી લસણના પાપડ મળશે, કોથમીર મરચાં પાપડ મળશે। પછી અમારી જોડે 4 જાતના ચવાણા છે, જે નડિયાદી છે, રેગ્યુલર ચવાણું છે, તીખું ચવાણું છે, ખટમીઠું ચવાણું છે। પછી અમારી સ્પેશિયલ થેપલા પૂરી છે, પછી ચપટા મગ રોસ્ટેડમાં છે, ભાદળ મગ છે અને અવનવી વેરાયટી ઘણી બધી છે અમારી પાસે, જે આપને સ્વાદિષ્ટ અને વ્યવસ્થિત મળશે અને તમામ પ્રોડક્ટ સારી અને ફ્રેશ મળશે। એકવાર મુલાકાત લઈ તમે અમારી ખાતરી કરો અને એકવાર ટ્રાય કરો, પછી તમારો રિવ્યૂ અમને આપો, બરાબર? તો બીજા કસ્ટમર તમે જણાવો તો અમારું કેવું પ્રોડક્ટ છે, તો અમારું ગ્રોથ વધતો જાય અને અમે તમને સર્વિસ સારી આપીએ। ગ્રાહકનો સંતોષ એ અમારું મુદ્રા લેખ છે। વેલકમ ટુ કમલરાજ પાપડ ઉમિયા ગૃહ ઉદ્યોગ। મારું નામ વિહોલા જયેન્દ્રભાઈ છે, મારું રહેવાનું ગોતા છે। હું અહીંયા લગભગ 2-3 વર્ષથી આવું છું ઉમિયા ગૃહ ઉદ્યોગમાં। એનું મઠિયા અને આપણે ચોળાફળી તો બહુ જ સરસ છે અને બીજી બધી પ્રોડક્ટ બી ચોખ્ખી અને એકદમ સરસ વસ્તુ આવે છે। હું દરેકને આગ્રહ રાખીશ કે અહીંયાથી આવીને લઈ જાઓ તો સારું છે, બહુ સારી વસ્તુ આપે છે અહીંયા। મારું નામ અશ્વિન બોરીસા છે। હું છેલ્લા 3 વર્ષથી કમલરાજમાં આવું છું। એમાં મઠિયા પાપડ ઘણું સારું આવે છે અને રેગ્યુલર હું લઈ જાઉં છું અને નાસ્તા પણ ઘણા આવે છે, બહુ જ સરસ આવે છે, જે બાળકો માટે પણ હેલ્ધી અને સારા હોય છે।